નાનપુરા વિસ્તારમાં સ્ટ્રોમ વોટરની પાઇપલાઇન નાખવા માટે ચાલી રહેલ ખોદકામ વખતે ગેસ લાઇનમાં ભંગાણ થતાં આગ લાગી જતા આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. નાનપુરામાં સ્ટ્રોમ વોટરની પાઇપલાઇન નાખવા માટે ચાલી રહેલ ખોદકામ વખતે ગેસ લાઇનમાં ભંગાણ થતાં ગેસ લીકેજ બાદ આગ ફાટી નીકળી હતી, જેથી સમગ્ર વિસ્તારમાં ગેસની દુર્ગંધ ફેલાઈ જતા તાત્કાલિક ફાયરને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ બાદ દોડી આવેલ ફાયરના જવાનોએ આગને કાબૂમાં લેતા સ્થાનિક લોકોએ હાશકારો લીધો હતો. તો એક જ સ્થાનિક જણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપનીના માણસોએ ભંગાણ થયેલી લાઇનમાં લોક મારવા જતાં જોરદાર ધડાકા સાથે આગ લાગી હતી. જોકે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. અચાનક ગેસની દુર્ગંધ આવતા અમે ગેલેરીમાં નીકળ્યા હતા, જ્યાં એક ખાડો પૂરતા જોઈ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે જેસીબી મશીનના ઓપરેટરે ગેસ લાઇનમાં ભંગાણ કરી દીધું હોવાથી માટી નાખી કંટ્રોલ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, જેથી મેં તાત્કાલિક ફાયરમાં જાણ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં ગુજરાત ગેસ કંપનીના માણસો દોડી આવ્યા હતા. લીકેજવાળા પાઇપ પર લોક મારી ગેસ લીકેજ થતાં અટકાવવાનો પ્રયાસ કરાયો રહ્યો હતો. જોકે અચાનક પાઇપલાઇન લોક મારતી વખતે જોરદાર ધડાકા સાથે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી જવા પામી હતી. તત્કાલ આખા વિસ્તારને ગેસ પુરવઠો બંધ કરી દેવાયો હતો. 10 મિનિટમાં જ ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. હાલ બધું જ કંટ્રોલમાં હોવાનું જાણવા મળ્યું છે. અઝર કુરેશી, G24 ન્યૂઝ.